નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું રિયલ કાઠિયાવાડી ટેસ્ટના રસોડામાં અને આજે આપણે રેસીપી બનાવવાના છીએ ફૂલવડી ગાંઠિયા। ભાઈ ફૂલવડી ગાંઠિયા કઈ રીતે બને છે ને આખી ડિટેલ આપવાની છે અને ગાંઠિયા બનાવવા માટે જારો કયો જોઈએ ને એ હું તમને ડિટેલ સાથે બતાવું આગળ। અને 10 કિલો લોટના આપણે ગાંઠિયા બનાવવાના છે, પૂરી રેસીપી તમને આપી। 100 ગ્રામ આપણે મરી લઈ લીધા છે, 100 ગ્રામ આખું જીરું લઈ લીધું છે, વરિયાળી 100 ગ્રામ છે, ધાણા આખા ધાણા 100 ગ્રામ છે, લીંબુના ફૂલ આપણે 100 ગ્રામ લીધા છે, 2 કિલો ખાંડ લીધી છે, તલ 1 કિલો લીધા છે, આપણે કશ્મીરી રામદેવનું મરચું લીધું છે, આપણે હિંગરજ છે, આ હિંગરજ છે ને ભાઈ ગાંઠિયાની અંદર નાખવાનો છે 30 ગ્રામ હિંગરજ લીધો ને એને જો પાણી નાખીને એને આ રીતે એકદમ ઢીલો કરી નાખ્યો છે। મીઠું લીધું છે 280 ગ્રામ। હવે આપણે મોણ નાખવાનું છે શુદ્ધ સિંગ તેલનું અને તળવાને છે આપણે સિંગ તેલની અંદર જ તે 2 કિલોગ્રામ સિંગ તેલનું મોણ દેવાનું છે। જો ભાઈ 2 કિલો થઈ ગયું। જો ભાઈ આપણે શુદ્ધ સિંગ તેલ, વાતો નથી કરતા, પ્યોર સિંગ તેલમાં જ આપણે બનાવીએ છીએ। જોવો તમે અને આ ઘાણીના સિંગ તેલમાં બનશે આજે ફૂલવડી ગાંઠિયા। જો આપણે 1.5 થી 2 લીટર જેવું પાણી નાખ્યું છે, એની અંદર 2 કિલો ખાંડ નાખી દેવાની છે, જે આપણે ખાંડ તમને બતાવીને આગળ આ 2 કિલો ખાંડ આવી જાય છે। પછી જે વસ્તુ નાખવું એ બધું બતાવું તમને। આ છે લીંબુના ફૂલ, આ છે મીઠું 100 ગ્રામ લીંબુના ફૂલ હતા, 285 ગ્રામ આપણે મીઠું નાખ્યું છે। ખાંડ, મીઠું અને લીંબુના ફૂલને આ રીતે ઓગાળવામાં આવે છે। હવે અંદર આવી ગયું જો કશ્મીરી મરચું, બરોબર, એ આપણે 100 ગ્રામ લીધું છે। દરેક વસ્તુ સારી બ્રાન્ડની વાપરવાની છે, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી। જો આવી ગયું 2 કિલો શુદ્ધ સિંગ તેલનું મોણ, 100 ગ્રામ સોડા લીધો છે આપણે ગાંઠિયાનો। આપણે લોટ લઈ લીધો છે શિરોમણી બેસન 10 કિલો 200 ગ્રામ, થેલીનો વજન હોય ને એટલે આપણે 10 કિલો આપણે લેવાનો છે। આ છે હિંગરસ, જે આપણે તમને અગાઉ બતાવ્યો હતો, એ હિંગરસ આવી ગયો। એને બધો મિક્સ કરવામાં આવે છે, મરચું, તેલ અને હિંગરસ ત્રણે વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ અંદર આપણે લોટની જે વસ્તુ નાખીને તમને બતાવીએ। મિક્સ થઈ ગયું એટલે જો અંદર ગાંઠિયાના સોડા નાખી દેવાના છે, બરોબર, અને એને પણ મિક્સ કરી દેવાનો છે। તો તમે કલર આખો ચેન્જ થઈ ગયો છે સોડા આવ્યા પછી, આ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આવી જાય બેસન 10 કિલો, આપણે શિરોમણી બેસન લીધું છે 10 કિલો, એ નાખી દેવાનું છે। હવે આના રીતે મિક્સ કરતું જવાનું છે। જો અને લોટ બાંધવો, કેટલું પાણી નાખવું, આ બધી વસ્તુ આપણે તમને એક વસ્તુ બતાવી છે। આની અંદર કોઈ કલર નથી નાખવાનો। માર્કેટમાં જે તમે ફૂલવડી ખાઓ અને આ વસ્તુ, દરેક વસ્તુ સારી બ્રાન્ડની વાપરો અને ફૂલવડી બનાવો ને તો એનો ટેસ્ટ આખો અલગ રહે। ઘણા લોકો કલર નાખતા હોય, આપણે કલર બલર કોઈ વસ્તુ નથી નાખવાની। હા, કશ્મીરી મરચાંમાં જે વસ્તુ આવતી હોય એ આવશે, આપણે કોઈ વસ્તુ અંદર ભેળવતા નથી। ચાલો લોટ બાંધાઈ જાય ને એટલે તમને બતાવું। હવે લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે। હવે એની અંદર આવી જશે 1 કિલોગ્રામ તલ, અને તલ એકદમ સાફ કરેલી કંપનીના બ્રાન્ડના જ લીધા છે, એટલે શું છે કંઈ વાંધો નહીં। જો એકદમ સાફ કરેલા તલ છે, તલ નાખી દીધા, ત્યારબાદ અંદર બધો મસાલો આવી જશે। જો અત્યારે આપણે 100 ગ્રામ આખા દાણા આવી ગયા। જો આ ફૂલવડીનો એકદમ કાઠિયાવાડી મસાલો બની રહ્યો છે, અંદર મિક્સ થઈ રહ્યો છે। અંદર જો આવી ગઈ 100 ગ્રામ વરિયાળી, અંદર 100 ગ્રામ આખા મરી આવી ગયા, જો ભાઈ, અને આ આવી ગયું સ્પેશિયલ આખું જીરું। આ બધા મસાલા અંદર આવી ગયા છે ને હવે એને મિક્સ કરવામાં આવી રહ્યો છે, તમે જોઈ શકો છો। જો ભાઈ ફૂલવડી તારે બને ભાઈ, એટલો બધો મસાલો પડે ને તારે। આ રીતે મિક્સ કરવાનું છે। મિક્સ થઈ જાય એટલે આપણે તેલ તો મેકી દીધેલું છે, અને પછી તમને જારો તમને બતાવી દઉં છું કયો જારો વાપરવો છે આની ઉમાં। સરસ મજાના મિક્સ થઈ ગયું છે। જો આ રીતનો આપણે લોટ બંધાઈ ગયો છે કમ્પ્લેટ। હવે આપણે છે ને ફૂલવડી બનાવીએ, તમને બતાવીએ। ગાંઠિયા ફૂલવડી તારે થારા બને કે જ્યારે તેનો સારો જારો હોય। આ મશીનમાં નથી બનાવવાના। જો આપણે લોહાર ગિરધર દેવજી ઝારાવાલા કંપનીમાંથી આ જારો લાવ્યા છે, તમે જોઈ શકો છો। અને આ જારો તમને જો ક્યાંક આવો મળશે જોવા, અને ભાઈ એકદમ જોરદાર આ જારો આવે છે। આમ જો ઝારાવાલાનો બ્રાન્ડ નેમ અહીંયા તમે ચકાસીને તે તમારે જારો લેવાનો। અત્યારે ઘણા બધા બજારમાં જારા આવે છે, પણ આની જેવો મજબૂત જારો નહીં। 16 નંબર, 15 નંબર ને 14 નંબર, આ અત્યારે 14 નંબર લીધેલો છે, 16 નંબર પણ તમે લઈ શકો છો। ભાવનગરના સિહોરની આ કંપની છે ઝારાવાલા। તમારે પણ જો કોઈ નાનું મોટું ફરસાણનું કામ હોય ને તો તમારા માટે બેસ્ટ જગ્યા છે। ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોલ કરીને ઓલ વર્લ્ડની અંદર તેમના જારા જાય છે। તમને સ્ટીલના મળી જશે, નાના મોટા ઘણા બધા ફરસાણના જારા મળી જશે। કેટરસ ચલાવતા હોય તો એમના પણ જારા મળી જવાના છે। અને વાત કરીએ તો ભાઈ નાના મોટા મશીનની જાળીઓ પણ ત્યાં મળી જશે। ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોલ કરીને વધુ માહિતી તમે લઈ શકો છો। આથી ગાંઠિયા સારા બને અને કઈ રીતે બને છે આખું બતાવ્યું તમને। ચાલો તારે બીજો આ ગરમ મસાલો અંદર મિક્સ કરી દઈએ અને પછી આપણો લોટ એકદમ
ફૂલવડી માટે રેડી. આપણે પીસેલો ગરમ મસાલો છે. ગરમ મસાલો બધો મિક્સ થઈ રહ્યો છે. તજ લવિંગ બાદિયાનો આ ખાંડેલો મસાલો છે, તમે પણ બનાવીને નાખી શકો છો. તો ભાઈ જારો કમ્પ્લીટ લઈ લીધો છે આપણે જારાવાલાનો. હવે એની અંદર જો આ સ્પેશિયલ ફૂલવડીનો મસાલો, અને હવે બની રહ્યા છે સ્પેશિયલ ફૂલવડી. જો ભાઈ અત્યારે બની રહ્યા છે સ્પેશિયલ ફૂલવડી. અને આ જારાવાલાનો જારો તમને વરસવામાં એકદમ સારો પડે. જો આ રીતે જે આમ હાથેથી આપણે લીપે ને, આ વરસવામાં બહુ સારો પડે. અને એનાથી ફૂલવડી પણ તમારે જોરદાર બને. મશીનની ફૂલવડી ને જારાની ફૂલવડીમાં બહુ ફેર. જો ભાઈ ફર્સ્ટ ક્લાસ આપણા ફૂલવડી અને પલટાવવામાં આવી રહ્યા છે. ભાઈ ભાઈ એ પણ શુદ્ધ સિંગતેલમાં બનેલા ગાંઠિયા હોય એટલે કાંઈ ઘટે જ નહીં. જારો મેં કે ને તેલની તમને ખબર પડી જાય. તો અત્યારે સરસ રીતે ફૂલવડી પાકી રહી છે. 5 થી 7 મિનિટ થાય એક ગાણ બનતા. જોવો તમે છે જોરદાર. ભાઈ 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 સરસ રીતે આપણી ફૂલવડી જો બીજો ઘાણ પણ પડવા માંડ્યો છે જોરદાર રીતે. શુદ્ધ સિંગતેલમાં બનેલી. જો ભાઈ સરસ રીતે આપણી ફૂલવડી પાકી રહી છે. જો ભાઈ ફર્સ્ટ ક્લાસ આપણો ગાણ જો અત્યારે એને ઉલટાવવામાં આવે છે આખું ફૂલવડી. હો ભાઈ ગાંઠ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. નામ જો હા 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 ભાઈ 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 મોજ પડી જાય તેવો ફૂલવડી. એક પછી એક ઘાણ આવતા જ જાય છે. જો ભાઈ આપણી ફૂલવડી તૈયાર છે, તમે જોઈ શકો છો. તો જો ભાઈ આ છે સ્પેશિયલ જારાવાલાના જારાય પડેલા ફૂલવડી ગાંઠિયા. આવો નજીક આવો આમ જો છે એકદમ જોરદાર. અને આ ગાંઠિયા એકદમ તમારે જોરદાર બને. જો આપણે ટેસ્ટિંગ કરીએ. જોરદાર. હો ભાઈ કાંઈ ઘટે નહીં. જે લોકોને જારાવાલાનો જારો લેવો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, કોલ કરીને મગાવી લેજો. બાકી છે ને ભાઈ ગાંઠિયાની રેસીપી જો તમને સારી લાગી હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. અને સિંગ તેલમાં તમે પણ તમારા ઘરે બનાવીને ખાજો. બાકી આપણે જ્યાં સિંગ તેલમાં બને જ છે, મગાવી શકો છો.